નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરના સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. એટલે કે નીચે આપણને કેટલાક ડાયલોગ્સ આપેલા છે, સંવાદો આપેલા છે, એ તમારે બેની જોડી બનાવવાની છે અને તમારા ક્લાસરૂમમાં એને બોલવાના છે અને સાથે સાથે ભજવવાના છે. તો અહીંયા પ્રિયા અને આરવ નામના બે જે વિદ્યાર્થીઓ છે એ કેવી રીતે આ સંવાદો વાંચે છે એ આપણે જોઈએ. સૌથી પહેલું છે, પ્રિયા સેઝ, હે આરવ, ડુ યુ નો એની ફની ટંગ ટ્વિસ્ટર્સ. પ્રિયા આરવને કહે છે કે હે આરવ, તું શું આપણા જીભને કસરત થાય એવા કોઈ ફની જોક્સ તને આવડે છે? આરવ સેઝ, યા, માય મોમ હેઝ ટોટ ઇટ ટુ મી. બેટી બોટ સમ બટર. આરવ કહે છે, હા, મારી મમ્મીએ કેટલાક આવા ટ્વિસ્ટર મને શીખવાડેલા છે. એમાંનું એક છે, બેટી બોટ સમ બટર. પ્રિયા સેઝ, ગીગલ્સ, ધેટ્સ ગુડ વન, લેટ મી ટ્રાય. બેટી બોટ સમ બટર. પ્રિયા ખીખી કરીને હસે છે અને કહે છે, ખરેખર આ ખૂબ જ સુંદર છે, ચાલ મને પણ પ્રયત્ન કરવા દે. બેટી બોટ સમ બટર. આરવ સેઝ, લાફ્સ, યુ સેડ ઇટ ફાસ્ટ. આરવ હસીને કહે છે કે તું આ ખૂબ જ ઝડપથી બોલી. પ્રિયા સેઝ, ઓકે, હિયર ઇઝ અનધર વન. પ્રિયા એને કહે છે કે કંઈ વાંધો નહીં, તો અહીંયા એક બીજું આવો ફની ટંગ ટ્વિસ્ટર છે એ આપણે જોઈએ. પીટર પાઇપર picked a pack of pickled peppers. Arav says excitedly, oh, I know that one. Peter Piper picked a pack of pickled peppers. આરવ કહે છે એકદમ એક્સાઇટ થઈને કે હું આ જાણું છું. પેટર પાઇપર picked a pack of pickled peppers. Priya says, wow, you are so good at it. પ્રિયા કહે છે, અરે વાહ, તું તો આ બોલવામાં ખૂબ જ માહિર છે. લેટ્સ ટ્રાય વન મોર. તો ચાલ આપણે બીજો એક વધારાનો પ્રયત્ન કરી જોઈએ. હાઉ કેન એ ક્રેમ ઇન એ ક્લીન ક્રીમ કેન. તો ફરીવાર એને બોલવાનું કહે છે, હાઉ કેન એ ક્રેન ઇન એ ક્લીન ક્રીમ કેન. આરવ સેઝ, ગીગલ્સ, ધેટ્સ એ ટફ વન. હાઉ કેન એ ક્રીમ સ્ટેમર્સ. આરવ ફરીવાર ખીખી કરીને હસે છે અને કહે છે કે આ તો ભાઈ ખૂબ જ અઘરું છે. હાઉ કેન એ ક્રેન, અને એ બોલવામાં અચકાઈ જાય છે. છેલ્લે પ્રિયા કહે છે, લાફ્સ, ઇટ્સ ઓકે આરવ, વી કેન ટ્રાય અગેન ઇટ ટુગેધર. પ્રિયા કહે છે હસીને કે કંઈ વાંધો નહીં આરવ, આપણે બંને ભેગા થઈ અને ફરીથી એનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કંઈ પણ ડાયલોગ્સ આપેલા હતા એ ડાયલોગ્સને આપણે આવી રીતે વાંચન કરવાનું છે અને તમારા શિક્ષક તમારા વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓની જોડી બનાવી અને આ રીતે તમારે
તમારા ક્લાસરૂમમાં ભજવવાના છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં સૂચના આપેલી છે. ફાઇન્ડ બુક્સ અબાઉટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ, રીડ ધેમ એન્ડ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ. એટલે કે તમારે એવી બુક શોધવાની છે કે જે પક્ષીઓ અને પ્રાણીઓના લગતી હોય. તમારે એનું વાંચન કરવાનું છે અને તમારા મિત્રોની સાથે એની ચર્ચા પણ કરવાની છે. અહીંયા કેટલીક આપણને એવી ચોપડીઓના નામ આપેલા છે કે જે પ્રાણીઓ અને પક્ષીઓને રિલેટેડ છે. સૌથી પહેલી છે ધ સિક્રેટ લાઈફ ઓફ એનિમલ્સ બાય પીટર હોલબેન. એટલે કે સૌથી પહેલી જે બુક છે ધ સિક્રેટ લાઈફ ઓફ એનિમલ્સ એ પીટર હોલબેને લખેલી છે. બીજી છે નેશનલ જિયોગ્રાફિક કિડ્સ એનિમલ એન્સાઇક્લોપીડિયા. એટલે કે આ ઓનલાઈન જે એન્સાઇક્લોપીડિયા છે એમાં નેશનલ જિયોગ્રાફિક કિડ્સ એનિમલ નામના એક આખા કોલમમાં આ પ્રકારની માહિતી આપણને જોવા મળે છે. ત્રીજા નંબર પર છે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, રિટન બાય સલીમ અલી. આ બુક છે એ સલીમ અલી નામના જે પક્ષીવિદ છે એમણે લખેલી છે. અને છેલ્લી બુક છે મારો પરિવાર બાય મહાદેવી વર્મા. અને જે છેલ્લી બુક છે મારો પરિવાર એ મહાદેવી વર્મા નામના જે લેખિકા છે એમણે આ બુક લખેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા સ્કૂલની અંદર લાઇબ્રેરીમાં જઈ અને આવી પક્ષીઓ અને પ્રાણીઓ વિશેની જો કોઈ બુક મળે તો એને શોધવાની છે. અને એ શોધી અને એમાં પ્રાણીઓ અને પક્ષીઓ વિશેની જે એમની ક્ષમતાઓ છે, એમનું જે રહનસહન છે એના વિશે તમારે જાણવાનું છે અને તમારા મિત્રોની સાથે એની ચર્ચા પણ કરવાની છે. તો આશા રાખીશ કે આપણે જે સ્પીકિંગ અને ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની જે આ વિડીયોમાં ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.